હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ મિત્રો. દરેક મિત્રોને નમસ્તે. નિત્યક્રમ મુજબ એક કન્ફર્મેશન મેસેજ આપશો મિત્રો. ઓડિયો વિડીયો ક્લિયર છે? એક અવાજ કન્ફર્મેશન મેસેજ આપશો. દરેક મિત્રોને નમસ્તે, ગુડ મોર્નિંગ. કે તો એક કન્ફર્મેશન મેસેજ આપશો એટલે લેક્ચર આપણે શરૂ કરી દઈએ. ઓડિયો વિડીયો ક્લિયર છે? મારો અવાજ તમારા સુધી આવતો હોય તો એક કન્ફર્મેશન મેસેજ આપશો. જુઓ, લાસ્ટ આપણે આંખની રચના ટોપિક ભણ્યા હતા. આજે એ ટોપિકને આગળ વધારવાનો છે. રચના પછી આંખની ખામીઓ ભણીશું. ચલો હવે શરૂ કરીએ. હા, આજે પૂર્ણ થઈ જશે હેતલ. આપણું બાયોલોજીનો પોર્શન જે મુખ્ય સેવિકા માટે ખાસ અગત્યનો છે. તો આંખની રચના અને એની ખામીઓ, જ્યાં સુધી કાલ મૂક્યું હતું આપણે આંખ બેઝિક વસ્તુ ભણ્યા હતા. એનાથી આગળ શરૂ કરીએ. આપણે લાસ્ટ ચર્ચા કરી હતી કે કોઈ પણ વસ્તુ જોવા માટે અંતે પ્રકાશ છેલ્લે ક્યાં પડવું જોઈએ? તો નેત્ર પટલ ઉપર આવવું જોઈએ, રેટિના. અવાજ ક્લિયર છે કુણાલભાઈ? તમે મોબાઈલને એક વખત રિફ્રેશ કરી લો. હવે જો આંખની અંદર ખામી, તો એક છે લઘુ દ્રષ્ટિની ખામી, જેને આપણે સાયન્ટિફિક ભાષામાં માયોપિયા કહીએ છીએ. લઘુ દ્રષ્ટિ અથવા તો માયોપિયા. રેસમાં એ પણ આવી જાય છે, FHW MPHW, જે બાયોલોજીના તંત્રોનો ભાગ છે બધો જ. ઓકે, ટેકનિકલ પરીક્ષાઓનો. તો લઘુ દ્રષ્ટિ અથવા તો માયોપિયા જેને કહેવાય છે, અહીંયા શું થાય છે? તો પ્રકાશ નેત્રપટલની આગળ પડે, જ્યાંથી દૂરની વસ્તુ દેખાતી નથી. પ્રકાશ નેત્રપટલની આગળ પડે છે, પડવું જોઈએ એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર. આ નેત્રપટલ છે. જ્યારે પ્રકાશ અહીંયા ક્રોસ થાય છે, આ જે પ્રકાશીય કિરણ છે એ ક્રોસિંગ કરે એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર આવવું જોઈએ, એની જગ્યાએ નેત્રપટલની આગળ પડે છે. પ્રકાશ અહીંયા ઊભો રહી ગયો, હજુ તમારો ટાર્ગેટ દૂર છે, એટલે કે દૂરની વસ્તુ જોઈ શકતા નથી. તો પ્રકાશનો કિરણ નેત્રપટલની આગળ પડે છે, દૂરની વસ્તુ દેખાતી નથી. દેખવા માટે શું કરવું પડશે? તો લેન્સ પહેરવા પડશે. આ લેન્સ પહેરવાથી પ્રકાશને પાછો ક્યાં લાવી દીધો? નેત્રપટલ પર. તો નિવારણ માટે કેવા લેન્સ પહેરશો? નિવારણ માટે અંતર્ગોળ લેન્સ પહેરવા પડશે. કેવા લેન્સ? અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. વંદના, અહીંયા FHW ના કોર્સની અંદર જે બાકીના પોર્શન આવે છે એ મેડમ ભણાવે છે, કિંજલ મેડમ, બીજા મેડમ. ઓકે, મારી તમારા સિલેબસની અંદર તંત્રો, માનવ શરીરના તંત્રોની વાત છે, એ પૂર્ણ થઈ જશે. ઓકે, જીવ વિજ્ઞાન જેને કહેવાય ને, જેનું મેં તમને શરૂઆતના લેક્ચરમાં કહ્યું હતું કે MPH કે FHWમાં ટોટલ માર્કિંગની અંદર 15 થી 20 માર્કનો ફાળો રહેલો છે. લાસ્ટ ટાઈમ 17ના કે એવા તમે પ્રશ્નપત્ર દેખો તો મુખ્ય સેવિકામાં પણ બહુ બધા પ્રશ્ન વિટામિન્સમાંથી પૂછ્યા છે. કે એટલે એ તમારે માની લેવાનું. મુખ્ય સેવિકાની પરીક્ષામાં પણ 5 થી 10 પ્રશ્ન આ બાયોલોજીનો પોર્શન હશે, જેમાં તંત્રો આવતા હોય. બાકી તો તમારું પોતાનું ખુદનું
જે સબ્જેક્ટ રિલેટેડ ટોપિક્સ છે કે એ અલગ અલગ ફેકલ્ટી તમને ભણાવે છે. તો અહીંયા વાત છે લઘુ દ્રષ્ટિ અથવા માયોપિયા. આ ખામી નિવારવા અંતર્ગોળ લેન્સ પહેરવા પડે છે. હવે આ ખામી મોટા ભાગે ખામી જન્મથી 40 વર્ષ સુધી મહત્તમ જોવા મળે. જન્મથી 40 વર્ષ સુધી મહત્તમ જોવા મળે. સ્નેહલ, હા, આમાંથી ખામીઓ અથવા લેન્સના પ્રકાર એવા પ્રશ્ન નીકળતા હોય કે અથવા નેત્રપટલ પર ચિત્ર કેવું હોય છે, ઉલટું હોય છે, એવા પ્રશ્ન. તો જન્મથી 40 વર્ષ સુધી મહત્તમ જોવા મળે. છેલ્લા ઘણા સમયથી તમે જોઈ લો, છેલ્લા ઘણા એટલે 2 વર્ષ કે 3 વર્ષથી જે 2 વર્ષથી પરીક્ષાઓ નીકળીને એમાં આંખ અને એક કોષ, આ બેમાંથી પ્રશ્ન લગભગ નહીવત પૂછાયા છે. પણ પ્રશ્ન પૂછે તો આપણને, તમને કે મને પૂછીને નહીં, ભરતી બોર્ડ પ્રશ્ન પૂછે એટલે તંત્રો આવતા હોય જ્યાં માનવ શરીરની વાત આવે તો આપણે બધું કરવાનું થાય કે પરીક્ષાની તૈયારી કરીએ એટલા માટે. ઓકે, હવે લઘુ દ્રષ્ટિમાં જન્મથી 40 વર્ષની મહત્તમ ઉંમર હોય ને, આ મોટા ગાળે નાની ઉંમરે બહુ જોવા મળે આ ખામી. હવે આની અંદર તમે જુઓ તો લેન્સનો પાવર અથવા તો ચશ્માના નંબર. માનો કે મારે ચશ્મા છે તો મારે આ લેન્સ કયો છે? અંતર્ગોળ, આ પ્રકારનો લેન્સ. મારી સાથે અહીંયા જે પણ મિત્રો ભણતા હશે એ પણ મિત્રોને હશે. તો જેને લેન્સ પહેરવા છે એ લોકો ડોક્ટર જોડે ગયા હશે તો ડોક્ટરે નંબર ચેક કર્યા હશે ને આપણામાંથી. તો નંબર ચેક કરતી વખતે નંબર બતાવ્યા હશે કે તમારા ચશ્માના નંબર કેવા છે, પ્લસ છે કે માઇનસ. તો અહીંયા શું આવશે? ઋણ નિશાની. કેવા હોય છે? ઋણ. માઇનસ નિશાની હોય, ચશ્માના નંબર કેવા હોય? તો માઇનસ. ઓકે, જોઈશું પિન્ટુભાઈ મેડમ સાથે ચર્ચા કરીને. ક્રિષ્ના, હા, ટ્રાય કરશું તમારા સિલેબસમાં બાકીના પોર્શનને ધ્યાનમાં રાખીને પછી. હજુ તો આપણી પાસે સમય છે. હવે જુઓ, લેન્સનો પાવર અથવા ચશ્માના નંબર કેવા છે? ઋણ. તો અહીંયા આખા ભાગમાં 3 વસ્તુ યાદ રાખવાની. એક તો લઘુ દ્રષ્ટિનું સાયન્ટિફિક નામ શું છે? તો માયોપિયા. માયોપિયામાં પ્રકાશ ક્યાં પડે છે? તો નેત્રપટલની આગળ પડે છે. ક્યાં પડે છે? આગળ. આ ખામી નિવારવા કેવા લેન્સ પહેરશો? અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ વચ્ચેથી પાતળા અને છેડા પરથી ઉપસેલા હોય. અંતર્ગોળ લેન્સ પહેરવાથી આ ખામી નિવારી શકાય છે. સેમ ગુરુ દ્રષ્ટિ આવે છે, એનું સાયન્ટિફિક નામ છે હાઇપર મેટ્રોપિયા. હાઇપરમેટ્રોપિયા. પ્રકાશ નેત્રપટલની પાછળ પડે છે. પ્રકાશ નેત્રપટલની પાછળ પડે, જ્યાંથી નજીકની વસ્તુ દેખાતી નથી. હવે જો અહીંયા કેવું હતું? તો આગળનામાં આપણે જોયું નેત્રપટલની આગળ હતું, અહીંયા પાછળ છે. અહીંયા દૂરની વસ્તુ છે, અહીંયા નજીકની. જો આ સેમ વસ્તુ છે, નેત્રપટલ છે કે અહીંયા છે, પ્રકાશ છે કે અહીંયા પડી રહ્યું છે. એક્ઝેક્ટલી નેત્રપટલ ઉપર આવવું જોઈએ, એની જગ્યાએ પાછળ પડી રહ્યું છે. ઓકે, તો લઘુ દ્રષ્ટિ અથવા તો હાઇપરમેટ્રોપિયામાં પ્રકાશ નેત્રપટલની ક્યાં પડે છે? તો પાછળ પડે છે. જેનાથી અહીંયાની જગ્યાએ અહીંયા પડ્યો, ટાર્ગેટ નજીક રહી ગયો, પોતે દૂર જતા રહ્યા. તો એ વ્યક્તિને નજીકની વસ્તુ દેખાતી નથી. જોવા માટે કેવા લેન્સ પહેરશો? તો નિવારણ માટે
બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે. બહિર્ગોળ લેન્સ વચ્ચેથી ઉપસેલા અને છેડા પરથી પાતળા હોય. આ લેન્સ પહેરતા જ પ્રકાશને જુઓ અહીંયા લાવીને ઊભો રાખી શકાયો, અહીંયાથી રિવર્સ વિકેન્દ્રિત કરી શકાયો. કે ખામી વૃદ્ધ લોકોમાં 40 થી 60 થી મોટી ઉંમરના લોકો મહત્તમ એટલે કે વૃદ્ધ. મતલબ આપણા મિત્રને કોઈને ચશ્મા પહેરવા હોય, ઓકે, તો અહીંયા લેન્સનો પાવર કેવો હોય છે? પ્લસ હોય છે. લેન્સનો પાવર એટલે કે ધન હોય. કેન્દ્ર લંબાઈના આધારે નક્કી થાય. વંદના, લેન્સ છે એની અંદર જાડાઈ છે એ કેન્દ્ર લંબાઈના આધારે કેટલો દૂર પડે છે, કેટલો નજીક પડે છે એના આધારે નક્કી થાય. જે લેન્સમાં કેન્દ્ર લંબાઈ હોય, અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ આવે છે જેની અંદર ગોળીય કાચની અંદરના ભાગમાં વસ્તુ હોય તો એને માઇનસ બતાવવામાં આવે, બહારના ભાગમાં હોય તો પ્લસ. તમે કદાચ આવું ભણ્યા હશો. આ નેત્રપટલ છે તો આને તમે 0 પોઈન્ટ કહેશો તો 0 થી આ સાઈડ જેટલું આગળ હોય એને કેવી સંખ્યા કહેવાય? ધન. કાર્તિજેયમ. આ સાઈડ હોય એને શું કહેવાય? ઋણ. 0 પોઈન્ટથી આપણે ભણ્યા છીએ બધા. 0 પોઈન્ટ મેથ્સમાં આવે ને, 0 થી અંદરના ભાગમાં ઋણ સંખ્યા. તો અહીંયા અંદરના ભાગમાં કેટલું દૂર છે એના આધારે ઋણ નંબર આવશે. બહારના ભાગમાં કેટલો બહાર છે એના આધારે ધન નંબર આવશે. ઓકે, તો આ વાત થઈ લઘુ દ્રષ્ટિ અથવા તો ગુરુ દ્રષ્ટિ. સેમ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખશો. ગુરુ દ્રષ્ટિ હાઇપરમેટ્રોપિયા, પ્રકાશ નેત્રપટલની પાછળ નજીકની વસ્તુ જોવા માટે, નિવારણ માટે બહિર્ગોળ લેન્સ પહેરવા પડશે. ખામી મોટી ઉંમરના લોકો આનો ભોગ બને છે. અને લેન્સનું પાવર એટલે કે ચશ્માના નંબર કેવા હોય છે? ધન હોય છે. કે તો આ લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. ઘણી વખત શું થાય છે, આપણે દેશી ભાષામાં શું કહીએ? 40 વર્ષથી મોટી ઉંમર થાય ને, બેતાળો. 40 થી મોટી ઉંમર જેને બેતાળો કહીએ છીએ. બેતાળો. બંને ખામી એક સાથે આવી જાય છે જેને કહેવાય છે, આપણે બેતાળો કહીએ છીએ. હાઇપર મેટ્રોપિયા. બંને ખામી એક સાથે જોવા મળે છે. બંને ખામી એક સાથે જોવા મળે છે. બંને એટલે લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. બંને ખામીમાં શું આવશે? તો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. આ બંને ખામી. તો આના નિવારણ માટે બાયફોકલ લેન્સ પહેરવા પડે. બાયફોકલ લેન્સ. આ બાયફોકલ લેન્સ કેવા હોય છે? તો નોર્મલી તમે જુઓ આ રીતે. આવા ચશ્મા હોય જેની અંદર આ નીચેના હોય એ બહિર્ગોળ હોય, ઉપરના હોય એ અંતર્ગોળ. એક જ ચશ્માના ગ્લાસની અંદર બે ભાગ હોય. એક સાઈડની અંદર દૂરની અને નજીકની. તો આને કહેવાય છે બાયફોકલ લેન્સ. કયા લેન્સ? તો બાયફોકલ લેન્સ. કે આ 40 થી મોટી ઉંમરના લોકો હોય ને ત્યારે મહત્તમ જોવા મળે. બાયફોકલ લેન્સ આપણને જોવા મળે. યસ, આ
મારે અહીંયા આ વસ્તુ એની એ જ લખી છે, હાઇપરમેટ્રોપિયાની પ્રેસ બાયોપિયા કહેવાશે ચોક્કસ. ઓકે, આ ભૂલ છે, નામ એનું એ જ લખી દીધું છે, પ્રેસ બાયોપિયા. આ હાઇપરમેટ્રોપિયા અહીંયા ગુરુ દ્રષ્ટિનું નામ લખી દીધું છે, પ્રેસ બાયોપિયા ચોક્કસ. વંદના, હા કે આ ધ્યાનમાં રાખશો, પ્રેસ બાયોપિયા કહેવાશે. આ ખામીને શું કહેવાશે? તો પ્રેસ બાયોપિયા. કે પ્રેસ બાયોપિયા. ખામી નિવારવા કેવા લેન્સ પહેરશો? બાયફોકલ લેન્સ. પ્રેસ બાયોપિયા, બાયફોકલ લેન્સ. વંદના, યસ. કે તો ત્રણ જુઓ, ત્રણ વસ્તુ છે. લઘુ દ્રષ્ટિ અથવા માયોપિયા નિવારવા આંતરગોળ, ગુરુ દ્રષ્ટિ અથવા હાઇપરમેટ્રોપિયા નિવારવા બહિર્ગોળ લેન્સ, અને પ્રેસ બાયોપિયા નિવારવા માટે બાયફોકલ લેન્સના ચશ્મા પહેરવા પડશે. બાયફોકલ લેન્સના ચશ્મા પહેરવા પડશે. આના સિવાય એક ખામી છે આંખની અંદર, રંગ અંધત્વ અથવા તો કલર વિઝન. આ ખામી કેવી છે? તો વારસાગત ખામી. વારસામાં મળતી ખામી છે, વારસાગત. યસ. ઉષા, રંગ અંધત્વ અથવા કલર વિઝનમાં નેત્ર પટલની કોણ એટલે કે સંકુચેતા પ્રભાવિત થાય છે. શંકુ કોણ અથવા તો સંકુચેતા પ્રભાવિત થાય. આ ખામીમાં વ્યક્તિ ઘટ અથવા તો દૂરના વિઝનમાં, ઘટ અથવા દૂરના વિઝનમાં લાલ કે લીલા રંગનો ભેદ પારખી શકતો નથી. વ્યક્તિ ઘટ અથવા દૂરના વિઝનમાં લાલ કે લીલા રંગનો, ઘટ અથવા તો દૂરના વિઝનમાં લાલ કે લીલા રંગનો ભેદ પારખી શકતો નથી. ઓકે, આવા વ્યક્તિ લાલ લીલા રંગને ઓળખી શકતા નથી. આવા વ્યક્તિને ભારતીય ફોર્સમાં જોબ મળતી નથી. ઘટ અથવા દૂરના વિઝનમાં, કે મતલબ કલર વિઝન હોય તો એવા વ્યક્તિને ભારતીય ફોર્સમાં નોકરી આપવામાં આવતી નથી. રેશમા, એની અંદર સ્નાયુઓમાં વૃદ્ધિ થાય છે. કોર્નિયા, કનિનિકા, કાલે તો કયું છે મેં, વિટામિન એ થી નહીં થાય. વિટામિન એ થી રત આંધળાપણું. જુઓ, હવે આંખના અન્ય આંખના રોગમાં વિટામિન એની ઉણપથી શું થાય? તો રત આંધળાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ. આના સિવાય ઝીરોપ્થેલ્મિયા, બેક્ટેરિયાથી ટ્રેકોમા, વાયરસથી કંજેક્ટિવાઇટિસ, તેમજ અન્ય રોગમાં ગ્લુકોમા, કેટારેટ. કેટારેટ એટલે મોતિયા અને ગ્લુકોમા એટલે
ઝામર કે આ બધા આંખ સાથે સંકળાયેલા રોગ છે. ધ્રુમિન પાઠક બુકમાં ચેપ્ટર હશે પણ એ ફિઝિક્સની અંદર પાછળ પ્રકાશવાળા ચેપ્ટરમાં હશે. ચેતા, કોણ શંકુ ચેતાનું નામ છે, ચેતા અથવા તો કોષ. ચેતા, કોષ શબ્દ વધારે વ્યાજબી છે. કોષ, અંજના. ઓકે, તો આ આંખ સાથે સંકળાયેલા છે. ગ્લુકોમા ઝામર મોટા ભાગે વારસામાં પણ આવતા હોય છે. મધર ફાધરને હોય તો બાળકામાં આવી શકે કે મધર ફાધરને હોય તો આ બાળકામાં દેખાઈ શકે છે બાળકની અંદર. તો આ આંખ સાથે સંકળાયેલી કેટલીક ખામીઓ જોઈએ આપણે. હવે આગળ નેક્સ્ટ બીજા ભાગ તરફ જઈએ. એઇઝ ડિઝીઝ એ ચેપી હોય. સ્નેહા, જુઓ ચેપી રોગ તમને આગળ હજુ સુધી ઘણા બધા મિત્રોને ચેપી રોગ વિશે ખ્યાલ નથી. ચેપી રોગ તમને આગળ મેં કહ્યું છે, જે રોગ કોઈ વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, લીલ, પ્રજીવથી થાય તો એને ચેપી કહેવાય. રતાંધળાપણાને ચેપી ના કહેવાય, કલર વિઝનને ચેપી ના કહેવાય, શરીરની અંદર કોઈને કોઈ ખામીથી થતા રોગને ચેપી ના કહેવાય, નંબર આવી ગયા હોય તો ચેપી ના કહેવાય. આ રોગને ચેપી કહેવાય, બેક્ટેરિયા અને વાયરસથી થાય છે. આ કોઈ ચેપી નથી. સમજો, પહેલા લેક્ચરમાં મેં જ્યારે સૂક્ષ્મ જીવ શરૂ કર્યું ત્યારે જ તમને સમજાવ્યું છે ચેપી રોગ કોને કહેવાય, સંસર્ગજન્ય, અને બિન ચેપી એટલે બિન સંસર્ગજન્ય. સાથે સાથે તમને એમાં બીજા બે પ્રકાર ટૂંકા ગાળા અને લાંબા ગાળા એવા પણ વાત કરી છે. ઓકે, ધ્રુમિનના લક્ષ્મી, સૌથી વધારે કઈ ખામીના લીધે અંધત્વ આવે છે? આવું નક્કી હોય જ નહીં, પણ મોટા ભાગે તમે જુઓ તો આ ગ્લુકોમા. ગ્લુકોમા ઝામર બહુ ડેન્જર છે. આખી આંખ છે ને વ્હાઇટ કલરની થઈ જાય અને દેખવાનું બંધ થઈ જાય. આ બે રોગ જો કે એવા છે, મોતિયાથી આપણે બચી શકીએ. ગ્લુકોમા શરીરની અંદર આવી જાય તો નિરાકરણ મુશ્કેલ છે. પછી બેક્ટેરિયા, ટ્રેકોમા નામનો રોગ છે, હવે નથી જોવા મળતો. 2019 પછી આ નામ શેષ જેવો છે. વાયરસ પણ હવે જોવા મળતો નથી, એટલે કે કંજેક્ટિવાઇટિસ. ઓકે, રેસમાં એવું કંઈ હોતું નથી, બધી પરીક્ષાઓના ભરતી બોર્ડ પર આધારિત છે. હવે જુઓ, નેક્સ્ટ છે શ્વસન તંત્ર. અહીંયા અમુક 2-3 પોઈન્ટ્સ છે જે અગત્યના છે. શ્વસન બે પ્રકારના છે, એક છે જારક અને એક છે અજારક. જે લોકો ઓક્સિજન લઈ રહ્યા છે, ઓક્સિજનની હાજરી હોય શ્વાસમાં, એને જારક કહેવાય. ઓક્સિજનની ગેરહાજરી હોય એને શું કહેવાય? અજારક કહેવાય. પેશીય વૃદ્ધિ થતી હોય આંખની અંદર, નસ, જુદી જુદી ચેતાઓની. વંદના, તાત્કાલિક આંખ વસ્તુ કેવી છે, નોર્મલી 30-40 વર્ષ થાય ને પછી દર વર્ષે એકાદ વાર આંખનું ટેસ્ટિંગ કરાવવું જોઈએ. કારણ કે આ વેલ જેવી બીમારી સામાન્ય રીતે હોય, આંખની અંદર પેશીય વૃદ્ધિઓ થતી હોય, તો એને તમે તપાસ કરાવો ને, ગ્લુકોમા, કેટારેટ, શરૂઆતના તબકે નિવારી શકાય. પછી એનામાં કોઈ નિવારણ ના કરી શકાય. આખા શરીરમાં એ થઈ ગયા પછી નિવારણ ના કરી શકાય. હવે જુઓ, શ્વસન છે. આપણા શ્વસનની અંદર શરીરમાં કોણ શ્વાસોશ્વાસ કરે છે? તો એક કોષ રસ કરે છે અને એક કણાભસૂત્ર. જ્યારે અજારકમાં કોણ કરે છે? કોષ રસ. તો કોષ રસમાં શ્વાસ થાય ત્યારે
O2 જરૂરી નથી. અહીંયા કોષરસમાં જરૂરી નથી પણ કણાભ સૂત્રમાં જરૂરી છે. પછી જુઓ, મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિ કેવું શ્વસન કરે? જારક. બેક્ટેરિયા, ઈસ્ટ, ફૂગ જેવા સૂક્ષ્મ જીવો કેવું શ્વસન કરે? અજારક. જ્યારે જારક લોકો શ્વાસોશ્વાસ કરે ત્યારે ખૂબ જ ઉર્જા ઉત્પન્ન થાય. કેટલી? 38 એટીપી. 1 એટીપી હોય ત્યારે 7300 કેલરી થાય અથવા 7.3 કિલો કેલરી 1 એટીપી હોય ત્યારે. તો 38 એટીપી, આમાં ખૂબ ઓછી ઉર્જા ઉત્પન્ન થાય, ખાલી 2 એટીપી. કેટલી? 2 એટીપી ઉત્પન્ન થાય. પ્રક્રિયા નાઉસા, જીવ વિજ્ઞાન ઓનલી. જુઓ, ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન, તો સામે શું મળે છે? પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. સામા? જારકમાં. ઉર્જા એટલે એટીપી. અહીંયા ગ્લુકોઝ છે, આડ પેદાશમાં શું બની રહ્યું છે? ઇથેનોલ, CO2 અને ઉર્જા. આ બંને પ્રક્રિયાઓ જો નીચે આપી છે તો બંને બેઝિકમાં જુઓ, મનુષ્ય, પ્રાણી કે વનસ્પતિ કેવું શ્વસન કરે? જારક, જેને શ્વાસોશ્વાસમાં ઓક્સિજનની હાજરી જરૂરી છે. અજારક, બેક્ટેરિયા, ઈસ્ટ, ફૂગ, આ લોકો અજારક શ્વસન કરે જેને ઓક્સિજનની ગેરહાજરી હોય, હાજરી હોતી નથી. આપણા શરીરની અંદર ઇન્ટરનલ શ્વસનના અંગ કયા છે? તો કોષ રસ પણ કરે અને કણાભ સૂત્ર કરે. જ્યારે આમની અંદર શ્વાસોશ્વાસ કોણ કરે? કોષ રસ. આ ખૂબ મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરી શકે, આમાં ખૂબ ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. કે તો આ પ્રક્રિયા જો અહીંયા બતાવી છે કે નોર્મલી આપણે ગ્લુકોઝ ખાઈએ તો એ કોષ રસની અંદર એન્ટ્રી કરી, કોષ રસમાં. હવે આગળ જઈને એ ઓક્સિજનની ગેરહાજરી હોય તો ઈસ્ટમાં જોવા મળે. તો આડ પેદાશમાં શું બને? એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ગોહિલ ધારા. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ઓલરેડી આગળ તમને એટીપી મેં કણાભ સૂત્ર ભણાવ્યું ત્યારે ભણાવ્યું જ છે. તો ગ્લુકોઝ, ઓક્સિજનની ગેરહાજરી એટલે કેવું થયું? તો અજારક. અજારકમાં કોણ હતો? ઈસ્ટ. તો સામે શું બને છે? જુઓ, ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા. પછી આપણા સ્નાયુની અંદર થાય છે, અહીંયા પણ O2 ની અભાવ છે. ક્યાં થાય? તો કોષ રસમાં. ના હેતલ? તો અહીંયા આપણા સ્નાયુની અંદર થાય તો શું બને? લેક્ટિક એસિડ અને ઉર્જા. ખાસ યાદ રાખશો, જ્યારે જારક શ્વસન સ્નાયુમાં થાય છે કોષ રસની અંદર, તો નિપજમાં શું મળે? લેક્ટિક એસિડ અને ઉર્જા. હવે આ જ વસ્તુમાં કણાભ સૂત્ર ઓક્સિજનની હાજરીમાં થાય છે. આ શું હતું? ગેરહાજરી. કણાભ સૂત્ર. તો કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી વધારાનું છે, અહીંયા ઇથેનોલ હતું, ઉર્જા તો અહીંયા પણ આવશે ને અહીંયા પણ આવશે. ઓકે, તો જારક અને અજારક શ્વસનના અંતે જે નિર્માણ થાય છે એમાંથી આપણને આ રીતે પ્રશ્ન પૂછી શકે. તમને જુઓ અહીંયા ચલો યસ
યસીનભાઈ, હા, સ્નાયુના થકાવટ માટે, સ્નાયુના દુખાવા માટે લેક્ટિક એસિડ વધારે પડતું જવાબદાર છે, ચોક્કસ. ચલો, અજારક શ્વસનમાં નિપજ તરીકે શું મળે? શું ન મળે એવો જવાબ છે. શું ન મળે, વચ્ચે ન આવશે, ન મળે. હવે જવાબ આપશો. શું ન મળે? અજારકમાં આમાંથી શું ના મળે? શું ન મળે એવું લખ્યું છે અજારકમાં? વ્યવસ્થિત વાંચીને જવાબ આપશો. સંગીતા સાચો જવાબ, હેતલ સાચો જવાબ, રાધિકા ચાવડા સાચો જવાબ છે, હેતલ રાવલ સાચો જવાબ છે, કૃષ્ણા સાચો જવાબ છે, કુણાલભાઈ સાચો જવાબ છે, ઉષા સાચો જવાબ છે, સાગર સાચો જવાબ છે, રવિના આહિર સાચો જવાબ છે, દેવિકા ખોટો જવાબ છે, ગામેતી શીતલબેન સાચો જવાબ છે, સંગીતા એચ સાચો જવાબ છે. જો અહીંયા લખ્યું છે અજારક હોય, આ અજારક છે, આ કેવું છે? અજારક. તો ઇથેનોલ, CO2 અને એટીપી શું બને? એટીપી. અહીંયા CO2 તો CO2 બંને જગ્યાએ છે, ઉર્જા બંને જગ્યાએ. અહીંયા પાણી છે, અહીંયા ઇથેનોલ છે, મતલબ અહીંયા ઇથેનોલ હોય, કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા હોય, અહીંયા પાણી હોય. એનો મતલબ પાણી અજારકમાં ના હોય. શું ના હોય? પાણી ના હોય. અજારકમાં પાણી હોતો નથી. અજારકમાં પાણી હોતો નથી. ખાસ વસ્તુ યાદ રાખવાની છે બંનેના નિપજના પરિણામે. પેલામાં ઇથેનોલ બને છે, અહીંયા ઉર્જા દરમિયાન CO2 અને પાણી અલગ પડે છે. સાથે સાથે તમને પૂછે લેક્ટિક એસિડનું, તો જુઓ સ્નાયુની અંદર લેક્ટિક એસિડ અને ઉર્જા ક્યારે બને? તો આપણા કોષ રસની અંદર થાય, કણાભ સૂત્રમાં ના થાય. ઓક્સિજનની ગેરહાજરી હોય તો આપણા સ્નાયુની અંદર લેક્ટિક એસિડ બને છે અને ઉર્જા છૂટી પડે. ખૂબ ઓછી ઉર્જા છૂટી પડે. ઉર્જા તો છૂટી પડે, આમાં પડે ને એટલી જ, ખાલી 2 એટીપી. અહીંયા પણ 2. અહીંયા કેટલી હોય? 38 એટીપી. ઓકે. તો આની અંદર આપણે શ્વાસોશ્વાસ કરીએ તો બેઝિક રચના જુઓ. નાસિકા કોટરથી અંદર એન્ટ્રી કરે, અહીંયા નાના નાના શ્લેષ્મ હોય. મુખ ગુહા પછી એક કંઠ નળી આવે, ત્યાંથી આગળ વધીને અહીંયા આવતા શ્વાસ નળીમાં એન્ટ્રી કરે, આ ભાગથી. પછી શ્વાસ નળીમાં આ રીતે કાસ્તિમય રીંગો છે, આ રીતે. એમાંથી આગળ વલયોમાંથી સીધું ક્યાં આવે? તો વાયુકોષ્ઠ. ફેફસા શાના બનેલા છે? તો વાયુકોષ્ઠના. ફેફસા વાયુકોષ્ઠના બનેલા. બાળકોમાં શ્વસન દર 40 વાર પર મિનિટ અને પુખ્ત વ્યક્તિમાં શ્વસન દર 15 થી 20 વાર પર મિનિટ. શ્વાસોશ્વાસનો દર પુખ્ત વ્યક્તિ હોય તો શ્વાસોશ્વાસનો દર કેટલો હોય? તો 15 થી 20 વાર. હવે શ્વાસ માટેની હવા ઓક્સિજન 21%, ઉચ્છ્વાસની હવા 16.4%. કે તો વાયુકોષ્ઠના બનેલા જોવા મળશે. દેવતી, હા, સ્નાયુની અંદર લેક્ટિક એસિડથી થકાવટ લાગે છે. આ લેક્ટિક એસિડના કારણે વધવાથી થકાવટ લાગે. દુખાવો થાય. સ્નાયુમાં લેક્ટિક એસિડથી થકાવટ લાગે અને દુખાવો થાય છે. યાસીનભાઈ, હા. તો આ બેઝિક વસ્તુ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ યાદ રાખશો. શ્વાસ માટે તમે કેટલું લો છો? તો ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.04%.
શ્વાસમાં લઈએ તો ખબર છે, પણ ઉચ્છ્વાસમાં કેટલું બહાર કાઢે? મનુષ્ય દર શ્વસનમાં ઉચ્છ્વાસ દરમિયાન કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ફેલાવે છે? 4.4%. અને 16.4% શું કરે છે? ઓક્સિજન વાતાવરણમાં નાખે છે. વંદના, હા. કે તો આ શ્વાસોશ્વાસના ભાગની વાત છે. કે તો આપણા ફેફસા શાના બનેલા હોય છે? વાયુકોષના. હજારો આ મધના ઘર જેવા હોય વાયુકોષ. એ પોતે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આદાન પ્રદાન કરી રુધિરને શુદ્ધ કરવા માટે મદદ કરે છે. તો રુધિર શુદ્ધ કોણ કરે છે? ફેફસા કરે છે. આની અંદર પરીક્ષામાં સૌથી વધુ અગત્યનું હોય તો કેટલાક પ્રાણીઓના અંગની વાત છે, જુદા જુદા પ્રાણીના અંગની. હવે જો અળસિયું હોય તો એ શાના દ્વારા શ્વસન કરે છે? તો એક તો આ યાદ રાખવાનું છે, અળસિયો ચામડી દ્વારા શ્વસન કરે છે. ખાસ યાદ રાખશો, અળસિયાનું શ્વસન શાના દ્વારા થાય છે? તો ચામડી દ્વારા. કીટકો, નાના નાના જે કીટકો હોય છે ને, એ શ્વસન નલિકા ધરાવે છે. શું ધરાવે છે? શ્વસન નલિકા. સ્પેશિયલ જે પાઇપલાઇન હોય ને એની જેમ, આપણે જેમ શ્વાસ નળી છે ને એમ આમને પર્ટિક્યુલર શ્વસન નલિકા હોય એ શ્વાસ લેવા માટે. પછી ગરોળી છે, મનુષ્ય અને પક્ષી આવશે તો ફેફસા. આપણી પાસે ફેફસા છે શ્વાસ માટે. પછી દેડકો, ખાસ યાદ રાખવાનું છે, દેડકા પાસે ફેફસા પણ છે. બહાર હોય ત્યારે ફેફસા, અને જેવું પાણીમાં એન્ટ્રી કરે એટલે ચામડી. દેડકો બંને દ્વારા શ્વસન કરે છે, ફેફસા અને ચામડી દ્વારા શ્વસન કરે છે. ઓકે હેતલ, હા. યસીનભાઈ, યસ. ઘર્ષણથી સાયનોવિયલ જે ફ્લુઇડ છે એ હાડકાને એકબીજાના ઘર્ષણથી અટકાવે પણ છે. પછી જુઓ, એક કોષી પ્રાણી એટલે કે પ્રજીવ. એક કોષી પ્રાણી અથવા બીજો આપણે શું કહીએ? પ્રજીવ. આ લોકો શ્વસન કલા ધરાવે છે, કે શ્વસન કલા. અથવા બીજો શબ્દ શું આપે છે? શ્વસન છિદ્ર. કલા અથવા શ્વસન છિદ્ર ધરાવે છે. કે પછી માછલી છે, દરિયાઈ જીવ. માછલી, ઝીંગા, કરચલો, છીપા, છીપલા જે કહીએ ને, જલીય પ્રાણીઓ શું ધરાવે છે? ઝાલર. ઝાલર દ્વારા શ્વસન કરે છે. કે તો આ શ્વાસોશ્વાસ માટે કેટલાક પ્રાણીઓના અંગ સાથે સંકળાયેલ બાબત છે, ધ્યાનમાં રાખશો. જો એકાદ પ્રશ્ન જોઈ લઈએ અને પછી આગળના ટોપિક ઉપર જઈએ. નીચે આપેલ વિધાનો ચકાસો. માયોપિયાની ખામી નિવારવા બહિર્ગોળ લેન્સ પહેરવા પડે. ટ્રેકોમા રોગ આંખનો ચેપી રોગ છે. ઝારકમાં કોષ રસ દ્વારા
સ્નાયુમાં શ્વસનથી લેક્ટિક એસિડ બને. માછલી ઝાલરથી અને અળસિયું ચામડીથી શ્વસન કરે છે. મનુષ્ય ઉચ્છ્વાસમાં ટકા કાર્બન ડાયોક્સાઇડ બહાર કરે. ઉપરના વિધાનમાં ખોટું અથવા ખોટા વિધાન જણાવો. ઓપ્શન એ માત્ર બી માત્ર માત્ર એક પણ નહીં. ચલો વ્યવસ્થિત વાંચીને જવાબ આપશો. જીનું ફેફસાથી. નીલમ સાચો જવાબ છે. લક્ષ્મી ખોટો જવાબ છે. દેવ મુરારી પ્રતિક ખોટો જવાબ છે. કુણાલ સાચો જવાબ છે. સંગીતા સાચો જવાબ છે. ગામેથી શીતલબેન સાચો જવાબ છે. હેતલ રાવલ સાચો જવાબ છે. આશા સાચો જવાબ છે. જિગ્નેશ પટેલ સાચો જવાબ છે. દેવાતી કે સાચો જવાબ છે. મિનલ સાચો જવાબ છે. અનિલ સાચો જવાબ છે. બીજા બધા મિત્રોના જવાબો ખોટા આવી રહ્યા છે. રવિના સાચો જવાબ છે. પિંડારિયા પિન્ટુ સાચો જવાબ છે. સંગીતા એચ સાચો જવાબ છે. વંદના સાચો જવાબ છે. રશ્મિકા પટેલ ખોટો જવાબ છે. અનિતા ખોટો જવાબ છે. સંધ્યા ખોટો જવાબ છે. એકદમ સિમ્પલ પ્રશ્ન છે છતાં પણ તમે આવા બધા ખોટા ખોટા જવાબો આપી રહ્યા છો. વિભૂતિકુમાર સાચો જવાબ છે. રેશમા સાચો જવાબ છે. જો અહીંયા હવે આપેલ વિધાનો ચકાસો તો માયોપિયા ખામી નિવારવા બહિર્ગોળ લેન્સ પહેરવા પડે. આ વિધાન ખોટું છે. માયોપિયા નિવારવા માટે બહિર્ગોળ આવતો જ નથી.
જો માયોપિયા એટલે લઘુ દ્રષ્ટિ, અને લઘુ દ્રષ્ટિ નિવારવા શું જોઈએ? આંતરગોળ લેન્સ. બહિર્ગોળ આવતો નથી. બહિર્ગોળ શામાં આવે? હાઇપરમેટ્રોપિયામાં આવશે. તો અહીંયા આ જવાબ શું છે? તો વિધાન ખોટું છે. ટ્રેકોમા રોગ આંખનો ચેપી રોગ છે. ટ્રેકોમા અને આંખનો. તો વિધાન સાચું છે. આ બેક્ટેરિયાથી થાય છે એટલે ચેપી રોગ છે. ટ્રેકોમા શાનાથી થાય? બેક્ટેરિયાથી. તો આ ચેપી રોગ છે. જો આ બંને ચેપી રોગ છે, ટ્રેકોમા અને કંજક્ટિવાઇટિસ, સૂક્ષ્મ જીવથી થતા રોગને ચેપી રોગ કહેવાય. ઝારકમાં કોષરસ દ્વારા સ્નાયુમાં શ્વસનથી લેક્ટિક એસિડ બને. તો આ સાચું છે. ઝારકની અંદર બે રીતે શ્વાસોશ્વાસ થાય છે. જુઓ, કોષરસમાં શ્વાસ ઓક્સિજનના અભાવે સ્નાયુમાં લેક્ટિક એસિડ બને છે. તો સાચું છે, લેક્ટિક એસિડ બને છે. ઝારકમાં સ્નાયુમાં કોષરસ દ્વારા લેક્ટિક એસિડ બને છે. તો વિધાન કેવું છે? સાચું છે. પછી માછલી ઝાલરથી અને અળસિયા ચામડીથી. તો વિધાન સાચું છે. માછલી ઝાલરથી. જો અળસિયું છે ચામડીથી અને માછલી છે ઝાલરથી શ્વસન કરે છે. તો વિધાન સાચું છે. મનુષ્ય ઉચ્છ્વાસમાં 0.04% કાર્બન ડાયોક્સાઇડ બહાર કરે છે. 0.04% ના આવે, 4.4% આવે. મનુષ્ય ઉચ્છ્વાસમાં 4.4% કાર્બન ડાયોક્સાઇડ બહાર કરે છે. શ્વાસમાં લઈ રહ્યો છે, બહાર નથી કરતો. લેવાની વાત આવે તો 0.04%. ઓકે, તો અહીંયા જવાબ શું આવવો જોઈએ? તો 4.4% આવવો જોઈએ. એટલે આ વિધાન કેવો છે? ખોટો. હવે જુઓ, ઉપરના વિધાનમાં ખોટું અથવા ખોટા વિધાન જણાવો. વિધાન જણાવો. ખોટા વિધાન કયા છે? તો એક પહેલો છે અને એક પાંચમો છે. પહેલો અને પાંચમો ક્યાં દેખાય છે? સી. ક્યાં દેખાય છે? તો સી. પહેલું અને પાંચમું. મોટા ભાગના મિત્રોએ ખોટા જવાબ આપ્યા છે. ખરેખર મતલબ 10 વિદ્યાર્થીઓ હોય તો એમાંથી 2 થી 3 વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપ્યા છે. ઓકે, તો ધ્યાન રાખો. પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તમને આખા પ્રશ્ન એટલા માટે લખાવું છું કે આખા ટોપિકની અંદર હાઇલાઇટ થાય. કોઈને ઊંઘ ચડી ગઈ હોય તો એ ઠેકાણે આવે કે આવું આગળ ક્યાં ચાલ્યું. હવે આનો છેલ્લો ભાગ છે ખાસ, તો એમાં કંઈ પરીક્ષામાં પ્રશ્ન નથી નીકળતા, છતાં પણ એને આવરી લેવાની કોશિશ કરી છે મેં. ઉત્સર્જન તંત્ર, આપણા શરીરની અંદરથી જે કચરો દૂર કરે છે એ તંત્ર. 3.6 નહીં આવે, 4.4%. ઉષા 3.6 ના આવે, 4.4%. ઉત્સર્જન તંત્ર એટલે આપણા શરીરની અંદર જે અંગ આ તંત્ર સાથે સંકળાયેલા હોય એને ઉત્સર્ગ અંગ કહેવાય, અને એ સંપૂર્ણ અંગોના તંત્રને ઉત્સર્જન તંત્ર. મૂત્રપિંડ છે, મૂત્રપિંડ એટલે કિડની એક અંગ, ત્યાંથી જે અહીંયા આવે એને મૂત્રવાહિની 2, મૂત્રાશય એટલે જ્યાં સ્ટોર થાય એ, અને મૂત્ર માર્ગ જ્યાં મૂત્ર બહાર વિસર્જિત થાય એ ભાગ. આ મૂત્રાશય છે અહીંયા સ્ટોર થાય. પક્ષીમાં મૂત્રાશય હોતું નથી. પક્ષીઓમાં આ અંગનો શું છે? અભાવ. અભાવ એટલે હોતો નથી. પક્ષીઓમાં નીચે પૈકી શું ના હોય? તો મૂત્રાશય ના હોય. અહીંયા મૂત્રાશયમાં શું થાય? તો મૂત્રનો શું કરે છે? સંગ્રહ. આ મૂત્રનો સંગ્રહ કરે. પક્ષીઓમાં મૂત્રનો સંગ્રહ થાય તો વજન વધી જાય, અને વજન વધે તો પક્ષી ઉડી શકે નહીં. તો ઉત્સર્જન તંત્રમાં કોણ કોણ આવે છે? તો મૂત્રપિંડ એટલે કે કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. આ 4 ભાગ આવે છે. ઓકે, આ જે છે લાલ કલરની એને કહેવાય છે ધમની, અને આ બ્લુ કલરની છે એને કહેવાય છે શિરા. મહાશિરા, મહાધમની પણ શબ્દ વપરાય છે. ઓકે, તો અહીંયા ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગને ઉત્સર્ગ અંગ કહે છે, અને તેવા તંત્રને ઉત્સર્જન તંત્ર કહે છે. મૂત્રપિંડ છે જેને આપણે કિડની કહીએ છીએ, એ કેટલી છે? 2. માનવની અંદર 1 જોડ કિડની છે.
બે કિડની, વાલના દાણા જેવી રચના હોય. કિડનીની રચના કોના જેવી હોય? તો વાલ જેવી. વજન કેટલું હોય કિડનીનું? તો એક કિડનીનું વજન 140 ગ્રામ છે. એક કિડનીનું વજન 140 ગ્રામ છે. હવે આ કિડનીને તમે કાપો છો તો એનો છેદ કરવામાં આવે, એનો બહારનો ભાગ અને અંદરનો ભાગ. તો બહારનો ભાગ કાર્ટેક્સ કહેવાય છે. આ જે દેખાય છે એ ભાગ બહારનો ભાગ છે. અંદરનો ભાગ આવું મોડ્યુલા હોય છે. કાર્ટેક્સ અને મોડ્યુલા. બહારનો ભાગ કાર્ટેક્સ અને અંદરનો ભાગ મોડ્યુલા. વચ્ચોવચ્ચથી જો એને કાપવામાં આવે તો જે રચના જોવા મળે એ. પ્રત્યેક મૂત્રપિંડમાં ગુંચળામય નલિકાઓ હોય છે. આ જે છે ને આ રીતે એની અંદર ગુંચળામય નલિકાઓ હોય છે. પ્રત્યેક મૂત્રપિંડની અંદર ગુંચળામય નલિકાઓ હોય છે, જેને ઉત્સર્ગ એકમ કહેવાય છે. નેફ્રોન સિસ્ટમ. શરૂઆત લેક્ચરની થઈ ને ત્યારે મેં કહ્યું હતું કે ઉત્સર્ગ એકમોના સમૂહને શું કહેવાય? નેફ્રોન. આવા હજારો લાખો નેફ્રોન ભેગા થાય છે કે દરેક મૂત્રપિંડમાં 10 લાખ ઉત્સર્ગ એકમ હોય છે. કે એક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલા નેફ્રોન સિસ્ટમ છે, ઉત્સર્ગ એકમનો સમૂહ. કે જે વ્યક્તિની કિડની યોગ્ય કામ ના કરતી હોય એ વ્યક્તિએ શું કરાવવું પડે? ડાયાલિસિસ કરાવવું પડે. કે તો કિડનીનું કામ છે રુધિર ગાળણ કરવાનું. રુધિર ગાળણ કરી ક્ષાર દૂર કરે છે. ક્ષાર અથવા તો આપણે કચરો પણ કહીએ. આમાં પથરી પણ આવી જાય, જેને કેલ્શિયમ ઓક્ઝેલેટ કહીએ કે કિડનીની પ્રક્રિયા સાથે. તો જે વ્યક્તિની કિડની યોગ્ય રીતે કામ નથી કરતી એવા વ્યક્તિને ડાયાલિસિસ કરાવવું પડે. ડાયાલિસિસ શું છે? તો લોહી ગાળવાની પ્રક્રિયા. ડાયાલિસિસ શું છે? તો લોહી ગાળવાની પ્રક્રિયાને ડાયાલિસિસ કહીએ છીએ. ઓકે, તો આ મૂત્રપિંડની વાત કરી. એની સાથે સંકળાયેલા બીજા ભાગની વાત કરીએ તો એક મૂત્રવાહિની છે. ખાસ શબ્દ નથી, ધ્યાન રાખવાનો. મૂત્રવાહિની, યુરેટર જેને કહેવાય. બંને મૂત્રપિંડમાંથી નીકળતી નલિકાઓને મૂત્રવાહિની કહેવાય. આ જે છે ને આ યુરેટરી, અહીંયા આપણે જોઈએ ને આ મૂત્રવાહિની અહીંથી થઈને અહીંયા સુધી આવે. આ રીતે અહીંયાથી અહીંયા બંને મૂત્રપિંડ એટલે કે કિડનીમાંથી નીકળતી નલિકાઓને મૂત્રવાહિની કહેવાય છે. મૂત્રવાહિની મૂત્રપિંડ એટલે કે કિડની અને મૂત્રાશય યુરિનરી બ્લેડરને જોડે છે. આ બંનેને જોડે છે. મૂત્રવાહિનીનું કામ શું છે? તો મૂત્રપિંડ અને મૂત્રાશય બંનેને જોડવાનું કામ કરે છે. કિડની અને યુરિનરી બ્લેડરને જોડે છે. મૂત્રવાહિનીનું મુખ્ય કાર્ય મૂત્રપિંડમાંથી મૂત્રને ક્યાં લઈ જવાનું? મૂત્રાશયમાં. બસ આવું જ કામ છે. જે અન્નનળીનું કામ હતું, જઠરથી મુખ ગુહાથી જઠર સુધી લઈ જવાનું, એ જ મૂત્રવાહિનીનું. પાઇપલાઇનનું કામ સ્વાભાવિક છે, શું હોય. હવે આવે છે મૂત્રાશય, યુરિનરી બ્લેડર. મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની યુરેટર જેને કહ્યું, બીજા છેડે કોથળીમય રચનામાં ખુલે છે. એ કોથળીમય જે રચના છે, જે દડા જેવી કોથળી જેવું, તેને આપણે કહીએ છીએ મૂત્રાશય કે યુરિનરી બ્લેડર. મૂત્રાશયનું મુખ્ય કાર્ય મૂત્રાશયમાંથી આવતા મૂત્રને એકઠું કરવાનું અથવા સંગ્રહ કરવાનું. અનિલભાઈ, શુદ્ધ કરવું અને ગાળણ કરવું એમાં રાત દિવસનો તફાવત છે. શુદ્ધ એટલે અંદર મિનરલ પ્લાન્ટમાં તમે પાણી પીઓ એને શુદ્ધ પાણી કહેવાય, અને તમારા ઘરે નળમાંથી આવતા પાણીને તમે ગાળો છો કાપડ વડે, એને ગાળણ કર્યું કહેવાય. ઓકે, આટલો તફાવત છે. શુદ્ધ એટલે એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવા અને બહાર કરવાની વાત છે, અને ગાળણનું કામ છે એમાં બહારથી દેખાતા ક્ષાર દૂર કરવાના. ઓકે, મૂત્રનો સંગ્રહ ક્યાં થાય છે? તો મૂત્રાશયમાં થાય છે. પક્ષીઓમાં મૂત્રાશય હોતું નથી. પક્ષીઓમાં મૂત્રાશય નથી. હવે જુઓ, મૂત્રમાર્ગ યુરેથ્રા જેને કહેવાય છે, જ્યારે મૂત્રાશયમાંથી મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તેનું સંકોચન પામે છે અને મૂત્રનું શરીરની બહાર નિકાલ કરે છે. જુઓ, મૂત્રમાં શું હોય છે? ખાસ શબ્દ છે તો યુરિયા, પછી યુરિક એસિડ, પછી એમોનિયા
જેવા નકામાં નાઇટ્રોજન યુક્ત પદાર્થો તથા પાણી હોય છે. કોઈ પણ વ્યક્તિએ રોજ કેટલું પાણી પીવું જોઈએ? 4 થી 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ. મનુષ્યએ દરરોજ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ. 4 થી 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ. ઓકે, તો આ ઉત્સર્જન તંત્રની વાત કરી, જેમાં 4 ભાગ છે. પરીક્ષામાં ક્યાંય પૂછે કે મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રવાહિની અને મૂત્રમાર્ગ શાના ભાગ છે અથવા કયા તંત્રમાં આવે છે? તો ઉત્સર્જન તંત્રમાં આવે છે. કે ઉત્સર્જન તંત્રમાં આવે છે. તો અહીંયા આ આપણું જીવ વિજ્ઞાનનો ભાગ પૂર્ણ થઈ જાય છે. ઓકે, જીવ વિજ્ઞાનનો ભાગ પૂર્ણ થઈ જાય છે. કે તો માનવ શરીરના તંત્ર, બાયોલોજી શબ્દ અહીંયા પૂર્ણ થાય છે. માનવ શરીરના તંત્રો સાથે સંકળાયેલા શબ્દો. ઓકે, તો જનરલ હવે ઓલ ઓવર હું એકાદ બે પ્રશ્ન લઈ લઉં આખા બાયોલોજીના. ના, વંદના. હેતલ, એ ટોપિક ટેસ્ટ આવતી જ હશે. અલગ અલગ દરેક સબ્જેક્ટની ટોપિક ટેસ્ટ છે જ ઓલરેડી. ટોપિક પ્રમાણે જે ટોપિક ચાલતા હોય એ પ્રમાણેની ટેસ્ટ આવતી હોય. 30 પ્રશ્ન હશે. તો અહીંયા હું જનરલ 2-3 પ્રશ્ન લઉં છું એટલે તમને મૂળ ભાગ સમજાઈ શકે.
ચલો રવિના ઓલરેડી જેવા પ્રશ્ન ઊંડાણમાં ઊંડાણ પૂછે એટલા સુધી પહોંચી જ ગયા છે. હિમાંદ્રી, વ્યક્તિનું સામાન્ય સ્ટ્રક્ચર હોય ને એમાં નક્કી થયેલું છે. જે શરીરની અંદર નાનું આંતરડું છે તો એમાં એવું ના હોય. ઓપ્શન કેવા છે એના ઉપર આધારિત રાખે છે. 90 ગ્રામ ઓપ્શનમાં જ ના આપ્યું હોય તો પછી જરૂરિયાત મુજબ એવો શબ્દ લખી શકાય ચોક્કસથી. મેહુલ, હા, ઓકે, મોસ્ટલી મિત્રોના જવાબ સાચા આવી રહ્યા છે. હજુ સુધી એક પણ મિત્ર ખોટો જવાબ નથી આપ્યો, એટલે અંદરથી એમ શાંતિ થઈ. પણ હવે આવી રહ્યા છે. નેહા, સાગર, મનુ, વંદના, વાજા, ખોટો જવાબ છે આ 3-4 મિત્રોનો. વિટામિન બી છે રવિના, એ પહેલાંય મેં કહ્યું છે કે મેં અહીંયા લખાવેલું જ છે શેમાંથી શું કરવું એ. મેં વિટામિન ક્યાંથી શું મળે છે એની અગત્યતા, વિટામિનને 3 ભાગમાં વિભાજન કરીને ભણાવ્યું છે તમને. એક, વિટામિન શું ખાવાથી મળે છે, કયા કયા ખોરાકના ઘટક અગત્યના રહેશે. બીજો, વિટામિનની અંદર ઉણપ થાય તો કયા રોગ થાય, અને વિટામિનના સાયન્ટિફિક નામ શું છે. ઓકે, વિભાજન સાથે. મોસ્ટલી મિત્રોના સાચા જવાબ આવી રહ્યા છે. તો જુઓ, અહીંયા પેલો છે વિધાન. પ્રશ્ન આ લખવાનો આ બાકી હતો. વિધાનો ચકાસો. તો પેલાની અંદર માનવ રુધિરનો 55% હિસ્સો રુધિર રસ એટલે કે પ્લાઝમા છે. તો હા, વિધાન સાચું છે. પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય. તો હા, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય. સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખથી થાય, અને ચરબી પક્વાશયમાં, જે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ. અક્ષીય કંકાલમાં કુલ હાડકાની સંખ્યા 80 હોય છે. તો હા, અક્ષીય કંકાલ એટલે મસ્તિષ્ક, છાતીના હાડકાં અને 5 કરોડરજ્જુના હાડકાં. વિટામિન બી, જેનું નામ થાયમીન છે, જલદ્રાવ્ય વિટામિન કહેવાય છે. તો યસ, આ વિટામિન જલદ્રાવ્ય છે. કયા કયા જલદ્રાવ્ય છે? તો બી અને સી નામના 2 વિટામિન જલદ્રાવ્ય છે. ઓકે. ડિપ્થેરિયા રોગ દાંતનો ચેપી રોગ છે. તો દાંતનો નથી, ચેપી રોગ ચોક્કસ છે, કારણ કે આ બેક્ટેરિયાથી થાય છે. પણ શાનો છે? ગળાનું. ગળાને અસર કરે છે. શ્વાસોશ્વાસ સાથે શ્વાસ લેવાની તકલીફ થાય આ રોગથી. તો ડિપ્થેરિયા રોગ એ ચેપી રોગ છે. તો ચેપી રોગ છે અને એ ગળા સાથે સંકળાયેલ છે. તો વિધાન આ આપણી પાસે કેવું છે? ખોટું છે. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો વિધાન સાચા છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો વિધાન સાચો છે. ઓકે. એના પછી નેક્સ્ટ, નીચે પૈકી કયો રોગ બેક્ટેરિયાથી થાય છે? એક, ઊંટાટિયા. 2, કમળો. 3, ક્ષય. 4, કોલેરા. 5, લેપ્રસી. માત્ર 1, 3,
5 બી માત્ર 1 2 4 સી માત્ર 1 3 4 5 ડી આપેલ તમામ. ચાલો જવાબ આપશો. વ્યવસ્થિત સમજીને જવાબ આપશો. અનિલભાઈ સાચો જવાબ છે. અનિલ પરમાર, વેરી ગુડ. ઝાલા શ્રુતિબા સાચો જવાબ છે. ઉર્વશીબા સાચો જવાબ છે. જિગ્નેશ પટેલ સાચો જવાબ છે. વંદના ખોટો જવાબ. કુણાલ રાઠોડ સાચો જવાબ છે. મિનલ પટેલ સાચો જવાબ છે. સંગીતા ખોટો જવાબ છે. વંદના આપેલ તમામ ખોટો જવાબ છે. પિન્ટુ સાચો જવાબ છે. વંદના વાજા સાચો જવાબ છે. દેવાત કે ખોટો જવાબ છે. રાધિકા ચાવડા સાચો જવાબ છે. નીલમ ખોટો જવાબ. ખ્યાતિ સાચો જવાબ છે. સાગર ખોટો જવાબ છે. ઉષા સાચો જવાબ છે. બાષ્પીભવન થઈ ગયો બધાને. યસ, મોસ્ટલી મિત્રોના સાચા જવાબ છે. જુઓ, આ ઊંટાટિયા છે ને એ બેક્ટેરિયાથી થાય. શાનાથી થાય? બેક્ટેરિયા. કમળો એટલે બીજું નામ શું કહ્યું? હિપેટાઇટિસ. કમળો એટલે હિપેટાઇટિસ, વાયરસથી થાય. ક્ષય એટલે બેક્ટેરિયા, ક્ષય અથવા તો ટીબી. કોલેરા, વિબ્રિયો કોલેરી નામનો બેક્ટેરિયા. માઇક્રોબેક્ટેરિયમ લેપ્રાસી, લેપ્રાસી એટલે રક્તપિત્ત. કયા રોગ બેક્ટેરિયાથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે. તો પહેલા નંબરનો રોગ બેક્ટેરિયાથી થાય છે. પછી બીજા નંબરનો નથી થતો. કમળો છે બેક્ટેરિયાથી નથી થતો. તો ઓપ્શન આપણી પાસે એ, સી અને ડી રહ્યા. ટીબી, ક્ષય, ત્રીજા નંબરનો રોગ બેક્ટેરિયાથી થાય છે તો સાચો છે. ત્રીજા નંબરનો આ પણ સાચો આવશે. પછી કોલેરા તો 3 જ છે, 1 2 5, મતલબ એક રોગ ઓછો છે તો અહીંયા જવાબ આવશે સી. ઓકે, પ્રશ્ન પૂછાય એટલે ધ્યાન રાખવાનું. પ્રશ્નમાં કઈ રીતે આપી રહ્યા છે એ જોવાનું. એ વાળા મિત્રોએ પાછળ એક રોગ આખો ઉડી જાય છે. લેપ્રસી પણ બેક્ટેરિયાથી જ થાય છે, કોઈ વાયરસથી નથી થતો. કે લેપ્રસી એટલે કુષ્ઠ રોગ. આપણે ભણ્યા હતા. 30 જાન્યુઆરી એન્ટી લેપ્રસી દિવસ પણ ઉજવાય છે. 30 જાન્યુઆરી. છેલ્લે એક પ્રશ્ન લઈ લઈએ પછી છૂટા પડીએ.
નીચેના સાચો વિધાન જણાવો. નીચેના પ્રશ્નમાં ખોટો વિધાન જણાવો, સાચો નહીં ખોટો. ઓપ્શન એ ઓપ્શન બી મેલેરિયા એનાફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય. ઓપ્શન સી હાથી પગો ફાઇલેરિયા રોગનો વાહક ક્યુલેક્સ મચ્છર છે. ઓપ્શન ડી ઝીકા ચિકનગુનિયા ડેન્ગ્યુ યલો ફીવરનો વાહક એડિસ ઇજિપ્તી માદા મચ્છર છે. ચલો હા વંદના, હા એ ધ્યાનમાં રાખવાનું છે એક એક શબ્દ. સાગરભાઈ જોઈશું મેડમ કયા કયા ટોપિક કવર કર્યા છે એના આધારે જો કદાચ કોઈ એકાદ બે ટોપિક હશે એવા કોઈ તો આગળ કન્ટિન્યુ બીજા ટોપિક તરફથી કરશું. ઓકે, બાકી આપણું જે તંત્રોનો ભાગ હતો મારા સિલેબસમાં માનવ શરીરના તંત્રોનો એ ભાગ પૂર્ણ થઈ ગયો. કુણાલભાઈ ત્રીજામાં બી જવાબ હોય તો ખોટો છે. ખોટું વિધાન જણાવવાનું કયું છે? મોસ્ટલી મિત્રોના જવાબ સાચા છે, નામ દરેકના બોલતો નથી, પણ ખોટો જવાબ આવશે તો ધ્યાન દોરું છું. બાકી ઓકે કુણાલ, હા મોસ્ટલી આમાં ખ્યાલ આવી જાય એવું છે. મારો ધ્યેય એ જ છે કે તમને પ્રશ્નોમાંથી બીજા બધા પ્રશ્ન રિવિઝન થઈ જાય, એટલા માટે હું હા એ પિન્ટુભાઈ હું મેડમ સાથે વાત કરીશ એમણે કેટલું સુધી ચલાવ્યું છે એના આધારે આગળ આપણે જોઈશું. તો અહીંયા શરદી છે બેક્ટેરિયાથી થતો રોગ, મેલેરિયા એનાફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે, હાથી પગો ફાઇલેરિયા જેને કહેવાય રોગનો વાહક ક્યુલેક્સ મચ્છર છે, ઝીકા ચિકનગુનિયા ડેન્ગ્યુ યલો ફીવરનો વાહક એડિસ ઇજિપ્તી માદા મચ્છર છે. યસ ઉષા, મતલબ પહેલો જ વિધાન પકડાઈ જાય છે. પોલીસ કોન્સ્ટેબલ વખતે પણ હતો કે આ શરદી છે ને એ વાયરસથી થાય, બેક્ટેરિયાથી ના થાય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અને ખોટું વિધાન જ જણાવવાનું છે એટલે સીધો જવાબ અહીંથી જ થઈ જાય છે. ઓકે, છતાં પણ આપણે ધ્યાનમાં એ રાખવાનું મેલેરિયા એનાફિલિસ માદા મચ્છર એનો વાહક છે, હાથી પગો તો ક્યુલેક્સ મચ્છર વાહક છે, અને ઝીકા ચિકનગુનિયા ડેન્ગ્યુ યલો ફીવર આ બધાનો વાહક કોણ છે? એડિસ મચ્છર છે. બધાનો વાહક છે એડિસ મચ્છર. એડિસ ઇજિપ્તી નામનો માદા મચ્છર આ બધાનો વાહક છે. યસ નિધિ, હા કુણાલભાઈ યસ. હવે એકાદ હજુ આગળના ટોપિક્સ છે એનો પણ પ્રશ્ન લઈ લઉં ગ્રંથિઓમાંથી, એટલે મોટા ભાગનું કવર થઈ જાય.
તો ઉપર છેલ્લું રિવિઝન થઈ જાય તમારું. નીચે આપેલ વિધાનો ચકાસો. ઓપ્શન 1, માનવની પ્રમુખ ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિને કહે છે. ભય, આવેગ અને ગુસ્સા જેવી સંવેદના એડ્રિનલ ગ્રંથિ ઉત્પન્ન કરે છે. માનવ શુક્રપિંડમાં ત્રેવીસ જોડ રંગસૂત્ર આવેલા હોય છે. પુરુષ નસબંધીમાં ટ્યુબેક્ટોમી કહે છે. મગજનું સૌથી નાજુક ભાગ અગ્ર મગજમાં આવેલું છે. ઉપરના વિધાનોમાં સાચું વિધાન જણાવો. એ માત્ર 1 અને બી માત્ર 1, 2, 3, સી માત્ર 3, 4, 5, ડી આપેલ તમામ. એકદમ ઇઝી છે. હિમાંદ્રી, થેન્ક યુ. એકદમ ઇઝી છે. થોડુંક બુદ્ધિ ચાતુર્યની જરૂરિયાત છે. મેહુલભાઈ ખોટો જવાબ છે. મેહુલભાઈ, અનિલભાઈ ખોટો જવાબ છે. તમે ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ રહ્યા છો. ભણાવ્યું ત્યારે પણ તમને કહ્યું સંગીતા સાચો જવાબ છે. હિમાંદ્રી ખોટો જવાબ છે. ક્યાંક ભૂલ થઈ રહી છે. હિમાંદ્રી, એક નાનકડી ભૂલ છે. શબ્દને જોવાની કોશિશ કરો. પૂનમ આર ડાભી ખોટો જવાબ છે. શ્રુતિબા ખોટો જવાબ છે. સાચા વિધાનો ચકાસો.
ખબર જ હતી કે એક શબ્દમાં મોટા ભાગના મિત્રોની ભૂલ છે, એ શબ્દના કારણે જવાબ ખોટા થાય છે. એક કે બે મિત્રોએ જ સાચો જવાબ આપ્યો છે. એક બે મિત્રોનો જ સાચો જવાબ છે, બાકી મોસ્ટલી મિત્રોના ખોટા જવાબ છે. ઉષા સાચો જવાબ છે, સંગીતા સાચો જવાબ છે, પિન્ટુ સાચો જવાબ છે. મોસ્ટલી બધા મિત્રોના ખોટા જવાબ છે. ચલો તો હવે યસ ઉષા, યસ પિન્ટુ, હા વેરી ગુડ. કુણાલ સાચો જવાબ છે, કુણાલ. રવિના સાચો જવાબ છે, નિધિ સાચો જવાબ છે, હિમાંદ્રી હવે સાચો જવાબ છે. હવે જુઓ, અહીંયા નાની નાની ભૂલ ના થવી જોઈએ. માનવની પ્રમુખ ગ્રંથિ, પ્રમુખ કહેવાય, માસ્ટર કહેવાય, પિચ્યુટરી જ છે, સાચો જવાબ છે. પ્રમુખ ગ્રંથિ કઈ છે? પ્રમુખ અથવા માસ્ટર ગ્રંથિ જેનું નામ છે, અથવા વિરાટ ગ્રંથિ. હેતલ હા. પછી જુઓ, ભય, આવેગ અને ગુસ્સા જેવા લડાઈ ઝઘડા માટે કોણ હતી? એડ્રિનલ. લડો અને ભાગોના નામથી ઓળખતા હતા, તો આ સાચો જવાબ છે, લડો અને ભાગો. હવે જુઓ, માનવ શુક્રપિંડમાં, અહીંયા શબ્દ જોવાનો છે, માનવ શુક્રપિંડમાં રંગસૂત્ર કેટલા છે? ખાલી 23. સંખ્યા જ 23 છે. માનવમાં પૂછે ખાલી તો 23 જોડ છે. શુક્રપિંડમાં કે અંડપિંડમાં 23 સંખ્યા જ છે. એ વખતે પણ તમને કહ્યું હતું ભણાવતી વખતે કે માનવમાં પૂછે, કારણ કે શુક્રપિંડ અને અંડપિંડ, આમ તો શુક્રપિંડ ના આવે, શુક્રકોષ આવે. એક નાનકડી ભૂલ કહી શકાય શબ્દમાં, શુક્રકોષ. અંડકોષ અને શુક્રકોષ ભેગા થાય ત્યારે માનવની રચના થશે. ખાલી શુક્રકોષ કે અંડકોષમાં 23 જ છે. ઓકે. શ્રુતિબા, એ રક્ત કણો સાથે સંકળાયેલી બીમારી છે, હિમોફિલિયા જેને કહેવાય છે, અને એ 1884માં રાણી વિક્ટોરિયાને થયો ત્યારથી એના કુટુંબમાં ચાલતો આવે છે. વારસાગત આનુવંશિક રોગ કહેવાય, જેની અંદર લોહી ગંઠાઈ શકતું નથી. ઓકે, એ ચેપી રોગ નથી. એટલે આ વિધાન ખોટું છે. હવે આ ખોટું છે તો બધાના જવાબ સીધા થઈ જાય. પછી પુરુષ નસબંધીને ટ્યુબેક્ટોમી ના કહેવાય, આ સ્ત્રી નસબંધી છે. આ કઈ છે? તો સ્ત્રી. પુરુષમાં તો વાસ ડિફરન્સ હતા, વાસ નલિકા ઉપરથી આવે. ટ્યુબ ક્યાં હતી? સ્ત્રીમાં ફેલોપિયન ટ્યુબ. એ ટ્યુબને બ્લોક કરવાની વાત હતી, જે અંડવાહિની હોય ફેલોપિયન ટ્યુબ, એને. તો સ્ત્રીમાં ટ્યુબેક્ટોમી આવે, પુરુષમાં વાસેક્ટોમી આવશે. શું આવશે? એટલે આ વિધાન કેવું છે? ખોટું. મગજનું સૌથી નાજુક ભાગ અગ્ર મગજમાં ના આવે, પશ્વ મગજમાં આવે, જેનું નામ છે અનુમસ્તિષ્ક. આ પણ ખોટું. એનો મતલબ પહેલો અને બીજો બે વિધાન સાચા છે. સાચા વિધાન જણાવો એવું કહ્યું છે, તો જવાબ શું આવશે? એ. સાચા વિધાન કયા છે? તો એ. ઓકે, યસ. હા, ઓકે. આગળ મને પ્રશ્ન કર્યો, ઊંટાટિયા રોગ જણાવો. ઊંટાટિયા એક ગળાની બીમારી છે, બેક્ટેરિયાથી થાય. ઊંટાટિયા બેક્ટેરિયાના નામ ઉપરથી જ એનું નામ પડેલું છે. ઓકે. શાહી રોગ કહેવાય. નિધિ હા, શાહી રોગ એ રાજાશાહીના પરિવારમાંથી આવે, એટલે એને રોયલ ડિસીઝ કહેવાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં આપણે કહીએ શાહી રોગ. ઊંટાટિયા ગળું સોજો આવે, ગળાની અંદર શ્વાસ લેવામાં તકલીફ થાય એવી બીમારી છે, જેને ત્રિગુણી રસીમાં આપણે ઊંટાટિયા કહીએ છીએ. સોરી, ઊંટાટિયા રોગમાં મારે ભૂલ થાય છે. ઊંટાટિયા ગળાની નહીં પણ ખાંસી છે. ઊંટાટિયા એટલે પરટુસીસ. ઓકે, આગળ મેં તમને કહ્યું હતું એ. ઊંટાટિયા એટલે પરટુસીસ. કે આગળ શબ્દ કાઢી દેજો. ગળાની બીમારી હોય એને ડિપ્થેરિયા કહેવાય, ડિપ્થેરિયા. આ ઊંટાટિયા છે ને, એ ઊંટાટિયા ખાંસી છે, જેને આપણે કાળી મોટી કુકરી ખાંસી કહીએ છીએ ને, એ ખાંસી. યસ, રોયલ ડિઝીઝ કે રોયલ રોગ પણ કહીએ. ઓકે. હવે જો મારું નામ નવીન ચૌધરી છે. હું આમ તો માનો તો કેવું છે, 2015-16થી આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. આમાં બનાસકાંઠા થરાદનો વતની છું. અને
2013 એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં પાસ આઉટ થયા બાદ ગાંધીનગરમાં એન્ટ્રી કરી હતી. યસ, સૂકી ખાંસી કહી શકાય. વંદના, હા. 1 વર્ષ સુધી મેં ચાણક્ય વિદ્યા મંદિર, વિહાર ચોકડી, માણસા જોબ કરી હતી. પછી એ જોબ છોડી અને તૈયારી શરૂ કરી. ઓકે, ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી. હાઈકોર્ટ ક્લાર્ક 2014 આસપાસ જે આવી હતી, જેમાં ટાઈપિંગ આપ્યું હતું. માનવ લખે તો 46. યસ રવિના, હા. રંગ શુક્રકોષ કે અંડકોષ લખે તો જ તમારે જવાબ 23 લખવાનો. ઓકે, પણ જોડ જોવાની પાછળ શું છે? જોડ છે કે સંખ્યા, કે શબ્દ હોઈ શકે એવું. ઓકે, એના પછી પોલીસ કોન્સ્ટેબલ 14-15માં 94 માર્ક હતા અને એમાં મને કચ્છ મળ્યું હતું, પશ્ચિમ કચ્છ, અબડાસા નલિયા વિસ્તાર. 4-6 મહિના જેવી જોબ કરી હતી. પછી ફરી ગાંધીનગર પરત આવી ગયો. પછી મહાનગરપાલિકા બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન, અત્યારે જે 500 જગ્યા છે ને એવી એ સમયગાળે, એટલે કે 17ની સાલમાં 145 જગ્યા હતી જુનિયર ક્લાર્કની. એની અંદર હું પાસ થયો તો 2 મહિના જોબ કરી. ફરી મેં એ જોબ છોડી દીધી હતી. પછી ફરી ગાંધીનગર પરત આવી ગયો. 2016થી જુદી જુદી સંસ્થાઓ સાથે હું આ એક લેક્ચરરની સેવા આપું છું. મતલબ કેવું છે, ફ્રી ટાઈમ હોય તો આપણે સમાજના પણ ઘણા બધા ક્લાસીસ હોય. મતલબ આ મહીસાગર સુધી હોય સમાજના ક્લાસ, મહેસાણા, કલોલ, જે અલગ અલગ સમાજ ચલાવે. ગાંધીનગરમાં માળી સમાજ છે, પછી ભરવા ગોપાલક સમાજ છે, કે તો અલગ અલગ સમાજમાં પણ આપણે જઈએ છીએ. આપણને ખાસ તો કેવું છે, રુચિ છે ભણાવવાની. બાકી તો એન્જિનિયરિંગને આને કંઈ લેવા દેવા નથી, પણ તૈયારી કર્યા સાથે સાથે ઇન્ટરેસ્ટ છે કોઈ પણ વસ્તુમાં ઊંડાણ સુધી જવું, એને સમજવું અને કઈ રીતે સામે વ્યક્તિ સુધી પહોંચી શકાય એ પ્રયત્ન કરેલ છે. 2017ની હથિયારી PSI મેં પાસ કરી હતી. ખાલી હાજર થઈ અને પછી છોડી દીધી હતી. મતલબ હથિયારી હોવાના કારણે મને એ શૂટ ના થઈ. 2017ની તલાટી કમ મંત્રી બનાસકાંઠા મેં પાસ કરી હતી, પણ એ લેખિતમાં આપી દીધું હતું કે મારે એ નોકરી જોઈતી નથી. અને 2016-17ની ઓફિસ આસિસ્ટન્ટ સચિવાલયની જે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા હતી એમાં 16મી રેન્ક સાથે હું પાસ થયો હતો. ઓકે, એટલે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી અને મારો આ શું કહેવાય અનુભવ હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું. બહુ કહેવાય તો ઘણું બધું સહન કરીને અહીંયા સુધી પહોંચ્યો છું. એટલે માત્ર ને માત્ર મારો તો એક જ સંદેશ છે તમને બધાને કે ઓનલી ફોર મહેનત. લોકો ગમે તે કહેતા હોય, ભ્રષ્ટાચાર હોય, ગમે તે બધું થતું હશે, તમે માર્ક લાવો અને પછી ભ્રષ્ટાચાર થાય તો અલગ વસ્તુ છે. તમારે 60 માર્ક ન આવતા હોય અને તમે 70 મેરિટ અટકે અને એવું કહેવા નીકળી પડો કે ભ્રષ્ટાચાર થયો, તો એ ગેરવ્યાજબી છે. તમારે માર્ક છે અને પછી નીકળો તો અલગ વસ્તુ છે. 60 માર્ક પ્રશ્નપત્રમાં નથી આવતા એનો મતલબ તમને આવડતું ન હતું ને. એવું તો હતું નહીં કે પ્રશ્ન બધા અમેરિકામાંથી કાઢ્યા હતા. પ્રશ્ન તો જીકેમાંથી જ આવ્યા છે ને. તમને નથી આવડતા એનો મતલબ એવું નથી કે માર્કેટમાં આવું થઈ ગયું છે. તમારે માર્ક ક્યારે આવે? તમને આવડતું હોય. કોઈ એવી વસ્તુ ના હોય કે જે તમને ના આવડતી હોય, તો જ માર્ક આવી શકે ને. વસ્તુ શું છે, પરીક્ષામાં બેઠા પછી તમને એવું લાગવું જોઈએ કે મને નહીં આવડે તો આ વસ્તુ કોઈને નહીં આવડે. આના માટે સતત રીડિંગ કરવાની જરૂર છે. હું તમને કહું તો મારું એવું માનવું છે, મેં તો ખુદ તમને કહું 18 કલાક વાંચેલ છે. આ રિયાલિટી છે. સવારે 5 વાગે લાઇબ્રેરી જવાનું અને 11 વાગ્યા સુધી, રાત્રે 11 વાગ્યા સુધી વાંચવાનું કન્ટિન્યુ. ખાલી વચ્ચે કલાક અડધો કલાકનો જ બ્રેક આવે. 11 સવારે 5થી રાત્રે 11 સુધી કે કન્ટિન્યુ વાંચવાનું. વાંચતા વાંચતા કોઈ ટપકી ગયા હોય એવો કોઈ ઉદાહરણ નથી. લોકોની બધી માનસિકતાઓ છે 8 કલાક ઊંઘવું, 10 કલાક ઊંઘવું, સ્વાસ્થ્ય માટે આટલું જરૂરી છે. સ્વાસ્થ્ય ત્યારે જ જરૂરી છે જ્યારે આપણી પાસે કંઈક હોય. તો આપણી પાસે કંઈ છે જ નહીં તો સ્વાસ્થ્યની જરૂરિયાત ક્યાં છે જ? બધી વસ્તુ આવી જાય. એવું નથી કે 4 કલાક ઊંઘ લેશો તો ટપકી જશો, કશું જ નથી. 4-6 મહિના મહેનત કરવાથી જો આખી જિંદગી આરામ મળતું હોય તો 4 મહિના ઉજાગરા કરી લેવા જોઈએ. કે થોડું ઘણું વાંચી લેવાનું. હિમાંદ્રી, અગત્યનો જે પ્રકાશ ટોપિક છે, એના સિવાય ધાતુ અધાતુ છે, એના સિવાય એસિડ બેઝ છે. એકાદ પ્રશ્ન નીકળે તો, બાકી તો બાયોલોજી સિવાય કોઈ પ્રશ્ન નહીં નીકળે અત્યાર સુધીની પરીક્ષાઓમાં. કે અને
દરેક મિત્રોને જે પણ આ બેચમાં જોડાયેલા છે બધા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે મને સહન કર્યો છેલ્લા સુધી. ઓકે, છતાં પણ ફરી મળતા રહીશું કંઈક ને કંઈક એવું હોય એ રીતે. અને ભગવાનને ખાસ પ્રાર્થના છે કે આવનારી જે પણ એક્ઝામમાં તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો સારા માર્ક સાથે ઉત્તીર્ણ થાઓ અને તમારી જે પણ સપનાઓ છે એ પરિપૂર્ણ થાય. ઓકે, મળીશું મિત્રો ફરી નેક્સ્ટ ટાઈમ. જોઈશું કુણાલભાઈ એ હું ચર્ચા કરીશ પછી આગળ. જો કોઈ ટોપિક એવો હશે જે મેડમ ભણાવે છે એના સિવાય તો આપણે આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, તો ના નીલમભાઈ ના, ફિઝિક્સ કેમિસ્ટ્રી નથી પૂછાતા, પણ અમુક કેવા સીધા હોય ને પ્રાઇમરી લેવલના એવા અમુક પ્રશ્ન હોય તો જોઈ લેવાના ખાલી. ચલો મળીએ મિત્રો. દરેક મિત્રોને નમસ્તે. જય હિન્દ મિત્રો.